મેઘરાજાની ધબધબાટી જિલ્લાના દરેક તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા। મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। અંડરપાસમાં પાણી ભરાતા અંડરપાસ બંધ થઈ ગયો। અંડરપાસ બંધ થતા લોકોને અવરજવરમાં હાલાકી પડી રહી છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સૌથી મોટો પ્રશ્નાર્થ અત્યારે ઊભો થયો છે। મેઘરાજા વલસાડ જિલ્લામાં પોતાની બેટિંગ યથાવત રાખી છે, ત્યારે વલસાડના અંડરપાસ જે છે એ ભારે વરસાદને લઈને હવે બંધ થયા છે। આપ જોઈ રહ્યા છો મારી પછાડી વલસાડ શહેરથી વલસાડ શહેરના વેસ્ટને જોડતો ઈસ્ટ વેસ્ટને જોડતો મોગરાવાડી રેલવે અંડરપાસ જ્યાં ગૂંઠણથી પણ ઉપર પાણી ભરાયા હોવાને લઈને હાલ એ અંડરપાસ બંધ થયો છે। મોગરાવાડી રેલવે યાર્ડ જેવા વિસ્તારને જોડે છે। અહીંથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે। સ્કૂલના બાળકો હોય છે કે પછી નોકરિયાત વર્ગ હોય છે જે આ અંડરપાસનો ઉપયોગ કરતા હોય છે। હાલ આ મોગરાવાડી અંડરપાસ બંધ થવાને કારણે લોકોને ભારે ચકરાવોનો વારો આવ્યો છે। લોકો હવે 8 થી 10 કિલોમીટર જેટલો ફરીને લોકો પોતાના કામ અર્થે જઈ શકશે। ત્યારે મોડી રાતથી પડેલા વરસાદને કારણે વલસાડ શહેરમાં અનેક વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ હવે ઊભી થઈ રહી છે। ત્યારે જે પ્રકારે અંડરપાસ બંધ થયો છે જેને લઈને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વલસાડ નગરપાલિકાની આ બેદરકારી સામે આવી છે। દર વર્ષે જે છે નગરપાલિકા દ્વારા આ જ અંડરપાસની ઉપર મોટર લગાવી પાણી કાઢવાનું કામ કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે એવી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। એટલે ક્યાંક ને ક્યાંક પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા જોવા મળી રહ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત છે। વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। ચિપવાડ અંડરપાસમાં પાણી ભરાયા। અંડરપાસમાં પાણી ભરાતા વાહનો બંધ થઈ ગયા હતા। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા। અંડરપાસમાં પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। પોલીસે ફસાયેલા વાહનોને બહાર કાઢ્યા। રાતથી જ વલસાડ જિલ્લામાં મેઘમહેર થઈ રહી છે। વલસાડ જિલ્લાના દરેક તાલુકાની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે વલસાડની વાત કરીએ તો વલસાડ શહેરમાં પણ ઠેક ઠેકાણે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે વલસાડ શહેરથી 40 ગામને જોડતો રેલવે અંડરપાસ જે છે તેમાં કમરસમાં પાણી ભરાતા જે છે વાહનો હવે બંધ પડી રહ્યા છે। મોટી સંખ્યામાં વાહન ચાલકો ફસાયા છે, જેના કારણે જે છે આ અંડરપાસની અંદર ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી। ત્યારે 2 વ્હીલર હોય, 3 વ્હીલર હોય કે 4 વ્હીલર જેવા વાહનો જે છે આ અંડરપાસની અંદરથી પસાર થતા જે છે બંધ પડ્યા છે, અને બંધ પડવાના કારણે લોકોએ પોતાના વાહનોને ધક્કો મારવાનો વારો આવ્યો છે। ત્યારે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાંથી કે લોકો જીવના જોખમે અંડરપાસમાંથી પોતાના વાહનો પસાર કરી રહ્યા છે। હાલ જે છે 4 વ્હીલ જેવા વાહનો જે છે તેઓ સ્પીડમાં આ અંડરપાસમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારે 2 વ્હીલર હોય કે 3 વ્હીલર જેવા વાહનો જે છે બંધ પડ્યા છે। પાણી ભરાઈ જવાને કારણે જે છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ક્યાંક ને ક્યાંક આ અંડરપાસમાં પાણી ભરવાનું કારણ જે છે એ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે, કારણ કે કાગળ ઉપર કામગીરી થઈ હોવાના જે દ્રશ્ય છે એ આપને દેખાઈ રહ્યા છે। એટલે કહી શકાય કે નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તે પહેલાં જ વરસાદમાં તેની પોલ ખુલી ગઈ છે। જાવેદ ખાન।